सर्वसाहम ऐसो पंचमुखारो सर्वपावपनाशनं मंगलानि च सर्वेषु परमं वै मंगलम्। नमो हरियन्ता नमो सीता नमो हयया नमो वज्राय नमो वै सर्वसाहम ऐसो पंचमुखं सर्वपावपनाशनं मंगलानि च सर्वेषु परमं वै मंगलम्। नमो हरियन्ता नमो सीता नमो हयया नमो वज्राय नमो वै सर्वसाहम ऐसो पंचमुखारो सर्वपावपनाशनं मंगलानि च सर्वेषु परमं वै मंगलम्। नमस्कार। अध्यात्मना क्षेत्र એટલે કે ધર્મના ક્ષેત્રની અંદર મુખ્ય આપણો પોતાનો જીવ જેને આપણે આત્મા કહીએ पर्यायवाचक शब्द जीव को प्राण को आत्मा अधि आत्मा अध्यात्म शब्द एमा बात ए विषय ए आत्मा विषय कोई पण गतिनी अंदर जे दुख पामे छे ए फीलिंग्स परसेप्शन शरीर द्वारा आत्मा ने थाय छे। कोई पण घा पड़े तो डेड बॉडी होय अने घा करो तेने कोई पीड़ा करे चीसो पण पाड़े छे। मृत्यु थया पछी आखुं आखुं शरीर अग्निनी अंदर मूकी देवामां पण त्यां कोई चीज नहीं, कोई पीड़ा व्यक्त नहीं। जीतो जाओ तो माणस ने भूलती पण गरम पानी नो स्पर्श थई जाए तो चीज पाड़े। शरीर एनु ए छे। मृत्यु पछी कोई अवाज नहीं, कोई संवेदन नहीं, कोई परसेप्शन नहीं। पण ज्यां सुधी जीवतो जागतो छे त्यां सुधी चीसाचीस करी अथवा कही के पीड़ा के दुख गमतुं नथी। हवे ए गमतुं नथी कोणे नथी गमतुं? शरीर ने नथी गमतुं। जो शरीर ने नथी गमतुं एम कहीए तो डेड बॉडी ने पण चीस आवी गई पण एवुं बनतुं नथी। एटले एवुं कंईक तत्व होवुं जोईए के जे चीज पाड़े। जेम चीज ए पीड़ानी संवेदन छे एवुं जाहिर करे छे। कोई खुशी नो कोई अवाज आवतो होय तो ए खुशी पण माननारो कोई होवो जोईए। ए जे कई तत्व छे એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? જીવ અથવા આત્મા। સૃષ્ટિની અંદર આપણે જે કઈ બેઠા છે એક વ્યક્તિ એક પૃથક એટલે જુદો જુદો આત્મા છે। અને આત્મા સંસારની અંદર દુઃખ કોને ભોગવવાનું આવે છે? પાપ ગમે તે કરે પણ દુઃખ કોને ભોગવવાનું? આત્મા। ભયંકર પાપો કર્યા હોય અને સિંહ વાઘ ને વરુના ભવમાં જવાનું અને ત્યાં આગળ જે દુઃખ અને ત્રાસ હોય પાપ આ ભવમાં કર્યા એને ભોગવવા માટે પરલોકમાં જવાનું છે। જે શરીર દ્વારા જે ઇન્દ્રિય દ્વારા
પાપ થયા એને ભોગવવા જવાનું કે આત્માને? આત્માને. પાપ શરીર દ્વારા કરે, ચોરી કરે, હિંસા કરે, જૂઠું બોલે, આ બધા પાપ વાણી અથવા શરીર દ્વારા થાય. કે આત્મા બહાર જઈને ચોરી કરવા જતો નથી, પણ શરીરની સાથે સતત આત્મા સંયોજાય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો શરીરના પાપે દુઃખ આત્માને ભોગવવું પડે છે. હવે આ દશા કેવી? ગુનો એક જણ કરે, ચોરી બીજો કરે, અને એની સજા આપણને ભોગવવો પડે. એ સારું લાગે? સંસાર આવી રીતે આત્મા કૂટાય. કોના લીધે? કોના લીધે? શરીર દ્વારા થતા પાપો. કારણ કે આત્માને શરીર જ્યાં સુધી આ સંયોજાયા છે, જોડે છે, ત્યાં સુધી કોઈ પણ સ્થાને, કોઈ પણ કાળે, કોઈ પણ ગતિએ જ્યારે એ પાપો ઉદયમાં આવે ત્યારે આત્માને ભોગવવા. પ્રશ્ન એ ઉભો થાય છે, આવી બુરી દશા, આવી પરાજિત દશા શરીરને સાથે લઈને ફરીએ છે ખરા, પણ આવી રીતે નાના કે મોટા પાપો કરી અને જીવને આવી રીતે પીડાઓ ભોગવવી પડે છે. એ ચક્ર ચાલુ રાખવું છે, તેનો અંત લાવવો છે. વર્તમાનની અંદર આપણો પુણ્યનો ઉદય છે એટલે સુખ અને સુવિધા છે, પણ પાડાના ભાવમાં જ્યારે કરવત ની ધાર આગળ કપાવવાનું થાય, કતલખાનામાં જીવતા જાગતા મરવાનું થાય, વંદો હોય ગરોળીના પેટમાં જવાનું થાય, ઉંદર હોય અને બિલાડીના પેટમાં ચબાવવાનું થાય, વાઘસીના ભવની અંદર હરણિયા તરીકે પણ કપાવાનું, પીસાવાનું, એવી પરિસ્થિતિ સર્જાય. એ સુખ કહેવાય કે દુઃખ? અને આવી પરિસ્થિતિમાં કોને સુખનો અનુભવ થાય? આ બધી વાતો અત્યારે આપણે મનુષ્ય ભાવની અંદર કલ્પના લાગે, પણ આપણે બધા બેઠેલા જે છે બધા, અને આખી માનવ સૃષ્ટિ કોઈ એક કાળે આ ભવોમાંથી પસાર થયેલા છે. અને એવા જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, અનંત અનંતો કાળ આવી રીતે આપણે કરતા આવ્યા છીએ. જેનો પ્રારંભ ક્યાંથી થયો એ આપણો જો જાણીએ તો આપણો ઇતિહાસ. તમારી પાસે આ પિક્ચર છે, એની અંદર સેન્ટરની અંદર એક સ્થાન છે જેને શું કહેવાય છે? નિગોદ. આ જગ્યા નિગોદ અવસ્થાની અંદર, જગ્યા તો અહીંયા પણ છે, અહીંયા પણ નિગોદ અત્યારના છે, આપણે જોઈ શકતા, પણ આવી રીતે નિગોદ એની અંદર આપણે અનંતો અનંતો કાળ પસાર કરી. You can leave it there. બધાની પાસે છે ને? પછી આપણે આ ટર્ન ઓફ કરીએ અને લાઈટ પીપલ કેન સી. બધાની પાસે આમાં જે આકૃતિ છે અને જે લખ્યું છે
ખૂબ જ મહત્વ. આ આપણો ઇતિહાસ હજારો લાખો વર્ષ પહેલા કદાચ અથવા હજારો વર્ષ પહેલા આપણે આ પરિસ્થિતિમાં આયા છે. એમાં જે સેન્ટર લખ્યું છે ને, સેન્ટર નિગોદ, એની અંદર આપણો અનંતો કાળ, we spent millions and millions of years at that location. અને એમાં પરિસ્થિતિ શું સર્જાય છે એ સમજવા માટે આપણે સમય અને કાળ, ટાઈમ્સ, we should know what times is really. So then we get the idea. Does anybody mind if I speak in English? Because there may be people who understand Hindi or Gujarati, so let us keep it there. So to understand એ કાળનું સ્વરૂપ શું છે એના માટે what is time? જૈન દર્શનકારો એટલું સૂક્ષ્મતાથી આ કાળનો આપણને સમજૂતી આપે છે. અને આ તો ભૂતકાળ છે, એ તો સમય પસાર થઈ ગયો એ સમજી શકાય. કોઈ પ્રશ્ન કે એમાં હવે અત્યારનું શું છે? Why we have to worry about this? You know the answer, Bharatbhai? કેમ કે પછી અત્યારે જે છે એ પાછું ફ્યુચરમાં ભોગવવા માટે. એક્ઝેક્ટલી. અત્યારના સન્માર્ગે ચાલવાને બદલે if we walk in a wrong path, there is a potential that we may have to go back from where we came. અનંતો અનંતી પુણ્ય ભેગી કરવા માટે જેટલું આપણે પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો, સમય, શક્તિ બધા ઉપયોગ કર્યા અને આ પરિસ્થિતિમાં આવ્યા છે. If we don't follow the right path, all those efforts then we waste. કારણ કે પાપને કોઈ શરમ નથી. સામાન્ય માણસ નહીં, તીર્થંકરના આત્માને પણ આ કર્મે છોડ્યા નથી. તીર્થંકરના કાનમાં પણ ખીલા ઠોકાયા, કાનની અંદર ખીલા ઠોકાયા. જો આવા મહાન આત્માને પણ સંસારની અંદર કર્મ સત્તા આવી સજા કરતી હોય તો જે સતત ઉન્માર્ગે છે અને 24/24 કલાક કેવળ એક જ કામ કરે છે, પ્રવૃત્તિ અથવા તો વૃત્તિ દ્વારા પાપની જ કમાણી કરે છે, એ પાપનું જ્યારે ફળ ભોગવવાનું આવશે ત્યારે આ જીવની દશા શું? દુર્ગતિની અંદર અને એમાં નીચલી ગતિ નરકની અંદર આખાના આખા શરીરને ભઠ્ઠીની અંદર નાખવામાં આવે, સળગતી બોઇલર. એ પરિસ્થિતિ જે અનંત જીવો અત્યારના નરક ગતિની અંદર ભોગવી રહ્યા અને ત્યાં આગળ જે ચીસો પડે છે, પીડા, કારની વેદના, ત્યાં કોઈ સાંભળવા આવતું. કોઈને એમ લાગે કે આ બધો ભય બતાવવાની જરૂર છે. ભય બતાવો કે ચેતવણી. નાનું છોકરું 7મી માળ અગાસીની પારી ઉપર બેસતું હોય અને રમતું હોય અને આપણું સંતાન હોય
તો આપણે શું કહીએ? બેટા આ બાજુ આવી ગયો. હવે એ ત્યાં ભય બતાવવાનું કૃત્રિમ છે કે વાસ્તવિક છે? સાતમી માળની અગાસીની ધાર ઉપર રમતો એ બાળક જો બેલેન્સ ગુમાવે અને આપણી બાજુ કૂદકો મારવાને બદલે જો પેલું બાજુ મારે, શું પરિસ્થિતિ થાય? તો ત્યાં પેરેન્ટ્સ હોય એ બેસી રહે અને જોઈ રહે, વિટનેસ જ બને કે એક્શન લે? ન માને તો શું કરે? તો જરા લાલ આંખ કરવી પડે કે ના કરવી? કહીએ તો પણ ના માને, લાલ આંખ કરીએ તો પણ ના માને, પછી શું કરવું પડે? ઉચકીને જ એને બાજુ પર મૂકવો પડે. એટલે શામ દામ દંડ અને હવે એ પેરેન્ટ્સ જે શામ દામ દંડ બે વાપરે છે એનું અહિત કરે છે કે હિત કરે છે? તો ત્યાં આગળ જે મધર બાળકની ચિંતા કરે છે, બાળકને સમજાવે છે, એની કરુણ પરિસ્થિતિ ન સર્જાય એના માટે એને કઠોર વચન પણ કહે છે. બાળકને કદાચ ન પણ ગમે એવું બને, એ બાળક કોણ છે? આપણો જીવ છે. અને માતા કોણ છે? હરિયન પરમાત્મા. ત્રણ માતાઓ છે. આપણી કેટલી માતા છે? ત્રણ માતા. આપણને જન્મ આપે તો માતા ખરી? જન્મ આપ્યો એટલે વગર પૈસા આપણને માતા મળી ગઈ. મળી ગઈ ને? બીજી કઈ માતા છે? અરિહંત માતા. અને ત્રીજી માતા અષ્ટ પ્રવચન માતા. સંયમ જીવન, સાધુ જીવન ને જન્મ આપનારી આ અષ્ટ પ્રવચન માતા. આ તો સમજવા માટે જ ઉલ્લેખ કર્યો છે. આપણને દુઃખ પડે તો આપણે ચિંતા કરનાર કોણ છે આ વિશ્વ? અને અહીંયા આગળ તમે ચકરડામાં જોશો, એમાં જે જે ઉલ્લેખ છે, જે જે સ્થાન લખ્યું છે ને, એ બધા સ્થાનમાંથી આપણે પસાર થઈએ. જોઈએ પણ એ પહેલા આપણે પેલી સમજી લઈએ કે સમયની વાત કરી. જ્યાં સુધી સમય નું સૂક્ષ્મ સ્વરૂપ શું છે ત્યાં સુધી આ નરક, નિગોદ, સ્વર્ગ એમાં ક્યાં જવાનું છે, કેટલો કાળ જાય છે, એની સમજૂતી બહુ જરૂરી. એક નાનામાં નાનું અનુષ્ઠાન, નૌકાશ, નાનામાં નાનું તપ. જ્યારે નૌકાશનું પ્રચકાન લીધું હોય અને એ લીધા પછી કદાચ આયુષ્યનો બંધ પડી જાય, પણ પેલું વ્રત લીધું છે એ આત્મા કેવો કહેવાય? દેશવિરતી. અને દેશવિરતી વખતે જો આવતા ભવનું આયુષ્યનો બંધ પડે તો કઈ ગતિનો પડે? દેવગતિ. અને દેવગતિમાં ઓછામાં ઓછું આયુષ્ય કેટલું હોય? ઓછામાં ઓછું 10,000. એનાથી વધારે સામાન્ય. જેમ વ્રત ઊંચુંમાં ઊંચું, ભાવ ઊંચોમાં ઊંચો, અને જો દેવલોકનું આયુષ્ય પડે તો ઊંચામાં ઊંચા દેવલોકનું પડે, જેમાં 1000 નહીં, લાખ નહીં, સાગરોપમના આયુષ્ય. હવે સાગરોપમ શું છે ખબર ના હોય તો આપણે સાંભળ્યાનો કઈ અર્થ નથી, અને કોઈ આપણને કે એનો પણ કોઈ અર્થ ખરો નથી. એટલા માટે
જેમ આપણને સેકન્ડની ખબર હોવી, મિનિટની ખબર હોવી, કલાકની ખબર હોવી. કોઈ કે હું અડધો કલાકમાં તમને લેવા આવું છું એવું પ્રોમિસ આપ્યું હોય તો આપણને ખબર હોય છે ને અડધો કલાક કેટલો છે. તો ત્યાં આગળ કલાક અને મિનિટ અને સેકન્ડ જાણવાની જરૂર હોય છે, જેના પર આપણો વ્યવહાર. તો આ પણ આપણો ચારેય ગતિનો વ્યવહાર છે. અને એટલે જાણવું જોઈએ એમાં સૌથી ઉપરની કેટલુંક રિપીટ છે, પણ રિપીટ એટલા માટે કરવાનું છે કે સાંભળ્યા પછી કાયમ માટે સ્થિર થઈ. જે વસ્તુ ગહન હોય, સૂક્ષ્મ હોય, આપણા માટે સમજવાનું અઘરી હોય તો આપણે શું કરીએ એને સમજવા માટે વારંવાર એને રિવિઝન. પહેલા દિવસે સ્કૂલમાં ગયા એકડો લખવાનો હતો, તમને ખબર છે? એક જ પહેલી વખત લખ્યો એટલે આવડી ગયું. પહેલી વખત જે કહ્યું કે એકડો લખો ને આપણે જે લખ્યો હોય અને એનું પિક્ચર તમને બતાવે ત્યાં કે ભાઈ પહેલા દિવસે પહેલી મિનિટે જે એકડો લખેલો એ આવો એકડો હતો, એવું પિક્ચર આપણે બતાવે તો આપણે શું કહીએ? આવો એકડો ના. પણ શું કર્યું? વારંવાર ઘૂંટ્યા કરે જેથી સ્થિર થઈ. બસ એટલા જ માટે દરેકને આ પેપર એટલા માટે આપ્યું. ઘેર લઈ ગયો તો સ્ટડી કરજો, ન લઈ ગયો તો અહીંયા આપી દે. એમાં મેં પહેલા પણ કહેલું, ફરી આપણે રિવિઝન જ છે કે ઓછામાં ઓછો ભાવ એટલે જન્મ અને મરણ વચ્ચેનો જે સમય છે એનો એક ભાવ કહેવાય. બરાબર? ભાવ એટલે જન્મ્યો અને મૃત્યુ. એટલે પ્રશ્ન એવો કે ઓછામાં ઓછો સમય વાળો ભાવ કયો કે જે ભાવની અંદર ઓછામાં ઓછો સમય છે? તેનો જવાબ શું? સૂક્ષ્મ નિકોલ. આયુષ્યની વાત છે. ઓછામાં ઓછું જન્મ ને મરણ વચ્ચે ઓછામાં ઓછો સમય કેટલો હોય? નહીં, 256. એક આવલિકા એટલે what the time span is. That is આવલિકા. આવલિકા means અસંખ્ય સમય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જેનો ભાગ ના કરી શકાય. કલાકમાં તો 60 ભાગ કરો તો મિનિટ. 1 minute if you divide 60 then it is second, we know that. But 1 second if you keep dividing until you come to the point where you cannot have any division, that is called sum. Okay, I just did this. Asankhya, millions of samay pass in this time. Or આંખનો પલકારો કર્યો એક અસંખ્ય સમય. So you cannot conceive that thing. So when we say one alika means so many samay pass. Divided 256 you avlika, that is the shortest span in any individual's life. Be possible. Now, when we breathe out and take a breathing, go ahead. So, जो 256 नंबर है, 256 समय कुछ Avlika. 256 आवलिका. Each avlika has many samay. Okay. So many samay put together is one avlika. Not sure how many समय. You cannot count. Okay. That's why it says no numbers. Asankhya means you cannot count with any number of mathematics that we know of. So incalculable. Only scientists can understand that sukshma time.
That's why it says incalculable. The mathematics that we know, we cannot count. So unaccountable. If you put together, it becomes one Avalika. If you put 256 Avalika together, that means one life, the shortest time, the time between birth and death. Who lives that life? I'm sorry? किसका लाइफ है उतना छोटा? वो निगोद नहीं, अभी आता हूँ, वो निगोद में होता है। निगोद में कितनी बार हुआ है वो? It's coming now. I'm trying to explain how much time we spend one breathe in and one breathe out. Normally 4 seconds. Because in 1 minute the rate of your breathing is 15. Everybody understood so far? Normally healthy person, I'm not talking about person with asthma or who has a heart problem. A normal person takes 15 breaths per minute. So each breath is how many seconds? 4 seconds. Now in that 4 seconds, that lifespan of 256, how many times birth and death? 17 and a half. So 18 times birth and 17 times death. That kind of life is there in Nigo. Everybody understood? How many times? So in that time factor, what can you do? Just birth and death, birth and death, birth and death. That's nothing else you do. So because there is no other activity, is worthless, right? Yes. You cannot marry and have a dinner and party in that time. So it is a worthless life. So worthless, no Gujarati shullak. એટલે એને એ ભાવને કયો ભાવ કહેવાય? શુલ્લક. You understood now what is shullak means? Worthless. There is no meaning of that life. But we have spent millions and millions of years in that kind of situation. તો જે જીવ એ ફેઝમાં છે એ લોકોને તો ના પુણ્ય કરવાનો કોઈ કામ કરવાનો ચાન્સીસ નથી મળતો, તો એ લોકો આગળ કેવી રીતે આવી શકે? Absolutely. That's why પુણ્ય કરવાનો જ્યારે ચાન્સ હોય એ મહત્વનું કહેવાય કે નહીં? And that time is not in a dog, not in a fly, not in a camel, not even in the angel too much, not in the hell. So only time that we have opportunity to do punya is man or human being. So that tells you how human life is so valuable. Doesn't it? પણ નિગોદમાંથી જીવ બહાર કેવી રીતે નીકળે? Very good question. See, this is what takes us into the discussion. Now, so we all were there at one point in that need. Now, the gentleman asked very good question. How we came out? Let us understand that the universe has its own rules and regulations. Nobody makes the rules and regulations. It is a natural event or arrangement. Let me put another way. You know the coals, right? What is the color of the coal? બ્લેક. Black. Who decided? નેચર. Exactly. You need to come to the puberty level before you get mustache and beard. નાનો છોકરો હોય એને દાઢી ને મૂછ ના 15, 16, 17, 18 વર્ષ ત્યારે જ થાય છે ને. Who has decided this? Nature.
સ્ત્રી જ માતા બની શકે, પુરુષ માતા ના બની શકે. Who decides that? What I am trying to say is, there is an existence of the nature, કુદરત. અને કુદરત આ એક વ્યવસ્થા યુનિવર્સલ છે. No entity can interfere. Similarly, when your turn came, let's put that simple. તમારો નંબર લાગ્યો, so you got out of me. પછી આ ભાઈનો લાગ્યો, પછી આ ભાઈનો લાગ્યો, વચ્ચે આપણે ઘણા બીજા ભાવ થયા હશે. How many we don't know. But who decides to come out? Nobody's. Everybody's individual's natural phenomenon. Millions years I spent, millions years you spent. Maybe you came early, I came late. He came afterwards. He came later on. He came very early. There are no set rules, but there is one rule, which is a constant. Now that is important. There are no rules, regulation controlled by any other entity, but it's a nature. But there is one rule. From this universe, એટલે ચાર ગતિ થઈ ને, મનુષ્ય, તિર્યંક, નરક and animal kingdom, hell, human and angel. Now, when one human being, this is very important. You probably have heard before, but I am repeating because it is very significant and that will answer probably your question. When one human being did sadhana and achieved salvation, salvation means moksha, he got liberated from the cycle of birth and death. No more animal, no more hell, no more angel, but from the last station has to be human. Because that stage of salvation can only be secured through the human being. You cannot go from hell to salvation. Neither animal can go, nor angel can go. So ultimate, the junction is human. When one human being gets salvation and get to the moksha, one soul from Nigod, it comes out. Now, minimum, how often the soul comes out of Nigod? Minimum. What is the time period? जैसे पाप हुए उस हिसाब से तो बहुत ही कम है. I'm sorry. Sorry, I meant to say, you're saying that to get the salvation, someone has to come, someone out of Nigod, there is equivalent number of people should achieve the salvation. Exactly. But I'm not sure how that ratio is good. So I'm explaining. That's exactly what I'm. The rule is this. Now this is a natural. But did you understand the question? Minimum every 6 months. And this is the law of the nature. Minimum. One soul of one human being every 6 months goes to salvation. કોઈ પણ આરામાં કોઈ પણ આરામાં મહાવિદ્ય ક્ષેત્રમાં ભરત અને ભરત ક્ષેત્ર that we are living in, Airav ક્ષેત્ર that is just opposite side. There is nobody going to salvation at this time while we are speaking. But Mahavidya Kshetra is another planet, location, and I will show you when the time comes. From there, human being taking Diksha, getting omniscience, Keval Gnan, and from there, when their lifespan is over,
they go to salvation. Minimum, how many? Minimum. Every 6 months. Now, what is the rule I say? When one human being goes to salvation, one soul will come out from the ego into the cycle of hell or animal or vegetable kingdom. The first stage coming out of the ego is vegetable. It cannot directly come to the human. What is the first stage? Has to be vegetable, which is Tiryaj. That means we pass through that cycle. એટલે આપણે એક વખત કેળના કે આંબાના કે વડના ઝાડમાં આપણો જન્મ થાય. Why it is important? Why it is important? કેળાની છાલ આપણે છોલીએ એટલે કોઈની ચામડી આપણે ઉતારીએ તો શું થાય? શું થાય? એટલે કેળા ખાવા માટે કેળાની છાલ ઉતારી ત્યારે મનની અંદર એ વિચાર તો થાય જ ને કે એ જીવને પણ શું થતું હશે? પરફેક્ટ એક્ઝામ્પલ. એક વ્યક્તિ એવી હતી, એક જીવે શું તરબૂચ આવે છે, વોટરમેલન, એની ચામડી એવી એક જ ધારા, એક જ સરખી એવી કળાથી કુશળથી એને ઉતારી દીધી અને પોતાની જાતને પાછું શું કર્યું? જોયું મારી કળા, હું કેટલો, મારી આર્ટ કેટલી સરસ. એક જ સરખી વ્યવસ્થિત રીતે એક જ ધારમાં આખી ચામડી ઉતારી દીધી. એની એને શું કર્યું? અભિમાન કર્યું, અહંકાર. એનું પરિણામ શું વાત? ખંદક મુનિનું નામ સાંભળ્યું છે. રાજાએ એમની જીવતા, રાજા અને રાણી બેઠા છે, રાણીનો સંસારિકપણામાં પેલા સાધુ ભગવાનનો પરિચય, પરિચય નહીં, ઘરના ભાઈ. સાધુ એટલી તપસ્યા કરે, શરીર કૃશ બનાવી. હવે આ ભાઈ બહેનનો સંબંધ, એમને કૃશ જોયા, ભાઈની યાદ હશે, તપ અને સંયમથી આખું શરીર ગળી. હવે એને ભાઈ તરીકે પહેલા જોયેલા, શિક્ષા પહેલા, અને હવે જોયા અને આવી પરિસ્થિતિ જોઈ એટલે એમના આંખમાં શું આવ્યું? અને એમની દ્રષ્ટિ ક્યાં હતી રાણીની? પેલા સાધુ જોડે રાજા બેઠો, એને શું વિચાર્યું કે પેલાને જોઈને આની આંખમાં આંસુ આવી. ચોક્કસ બંને વચ્ચે કઈ સંબંધ લાગે. ખ્યાલ આવે હું શું કહેવા માંગુ? He thought totally differently that this man and my queen are lovers. Otherwise he would cry looking at that monk who is bowed. So they must have some relationship. Do you think he would like it? So without asking, inquiring, he called one of the person and tell him, go ahead. કે આવો રિલેશનશિપ રાખે મારી પત્ની સાથે, ચામડી ઉતારી દે. And he went there with the knife. He was asked to stand. And they are doing this, scraping the skin. Can you understand now? પેલી તરબૂચની છાલ છોડે એ તરબૂચના જીવને જે વિરાધના અને પીડા આપેલી અને જે કર્મ બાંધેલું એ પેલા સાધુના જીવનની અંદર ભોગવવાનું આવ્યું. ભોગવવાનું એટલે આવ્યું કે એમણે અભિમાન એનો અહંકાર કર્યો તો. અહંકાર એ દ્વેષ અને એ વિભાવ દશા. આત્માની સ્વભાવ દશામાંથી લેશ માત્ર તમે
વિભામાં જાઓ એટલે કર્મ ચોંટ્યું છે. તમને અફસોસ થાય તો એનો એટલું પશ્ચાતાપથી વાઇપ આઉટ કરી શકાય જો પશ્ચાતાપ થયો હોય તો. એટલે પશ્ચાતાપ એટલે તાપ છે. પાપ કર્યું એટલે ભોગવવું જ પડે એવો નિયમ નથી. પાપ કર્યા પછી પણ જો પશ્ચાતાપ હોય અને એ પાપ એલિમિનેટ કરી દો તો એનું ફળ નથી. પણ પ્રશ્ન એ છે કે આપણે પશ્ચાતાપ કરીએ છીએ. જો પશ્ચાતાપ ના હોય તો કોઈ આત્મા મોક્ષે જ ના જાય કે બધા કર્મો ભોગવવા જ પડે અને ભોગવતા ભોગવતા પાછા બીજા કર્મો આવે પાછા એને ભોગવવા સંસારમાં રહેવાનું અને એ પાછું ભોગવતા પાછા ફરી એટલે આ તો ચક્ર ચાલે જ કરે. માટે શાસ્ત્રકારે પ્રતિક્રમણ હવે સમજાય છે. પ્રતિક્રમણ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. એક જ વસ્તુ એવી છે કે પાપનું ફળ ભોગ્યા વગર પણ નિરાકરણ થઈ શકે. વિધાઉટ getting the bad fruits you can eliminate the karmas from the surface of the soul and that is what પ્રતિક્રમણ. પશ્ચાતાપ એ પ્રતિક્રમણની અંતર્ગત જ વાત છે. So coming back to the point, the natural law is, now who made this law? You cannot ask that question because it is ever existent and will be existing ever. 256 આવલિકા એટલે આપણે જે શ્વાસોશ્વાસ કર્યો એક જ એમાં પેલા જીવો કેટલી વખત 18 વખત જન્મ લીધો 17 વખત મૃત્યુ હજી 18નું મૃત્યુ બાકી છે એટલે એને 17.5 17.5. Somebody might say how that came 17.5. Question? Did I answer your question? Who would come out? Everybody has their own way and chance, by chance. ત્યાં પુણ્ય પાપની વાત છે જ નહીં કારણ કે પુણ્ય કરવાનું હજી તો અવસર જ નથી. પુણ્ય કરવા માટે મનુષ્ય ભાવ અને કદાચ દેવલોક. મેં કદાચ દેવલોક કહ્યું. કેમ? જલસા છે દેરાસર ના, ત્યાં દેરાસર છે, શાશ્વત દેરાસરો છે બધા દેવલોક. પણ that is only way. ભગવાનની ભક્તિ, that is the only way angel can accrue meritorious karma. Karma meritorious, punya dismeritorious, path. Just to clarify. દેવના જીવો, દેવલોકના જીવો પુણ્ય બાંધવા માટે એમની પાસે એક જ સાધન છે. કયું સાધન? જ્યાં જ્યાં તીર્થંકરો હોય, એમના કલ્યાણકો હોય ત્યારે એમની કલ્યાણકની ઉજવણી કરવાની. અને શાશ્વત જે તીર્થો, બધા દેવલોકની અંદર શાશ્વત તીર્થો છે. પહેલા દેવલોકમાં કેટલા શાશ્વત તીર્થો? Anybody? 32 લાખ. 32 લાખ 3.2 મિલિયન શાશ્વત તીર્થો અને ત્યાં ભક્તિ કરે. Now let us proceed further. So 17.5 શુલ્લક ભાવ. Now, one muhurt, 48 minutes. 1 minute ની અંદર કેટલા શ્વાસોશ્વાસ થાય? 3773 શ્વાસોશ્વાસ. એટલે કેટલા શુલ્લક ભાવ થાય? 65,536. અહીંયા એક મુહૂર્ત એટલે કેટલું સમય જોઈએ? 48 મિનિટ એક સમયમાં ઓછું. Don't go into that details. પણ આપણે 24 મિનિટનો એક મુહૂર્ત અને 48 મિનિટનો બે મુહૂર્ત.
24 મિનિટ એક ઘડી નહીં? હા, એક ઘડી એટલે 2 ઘડીનું એક સારું. મિસ ચાલુ કારણ એટલામાં કેટલા ભાવ થાય છે? સુલભ ભાવ 167777216 શ્વાસોશ્વાસ મિનિટ કઈ ને મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ અને કેટલાક સુલભ 48 મિનિટ કઈ ને એક મુહૂર્તની 48 મિનિટ અને 48 મિનિટ એટલે એક સામાયિક આપણે જે કરીએ છીએ 48 મિનિટ એટલામાં કેટલા ભાવ થાય છે? લાઈફ એન્ડ ડેથ સાયકલ્સ. હવે આગળ જઈએ 84 લાખ ને 84 લાખ તે ગુણીએ એટલે એક પૂર્વ ઋષભદેવ ભગવાનનું આયુષ્ય કેટલું? 84 લાખ પૂર્વ એટલે 70,560 અબજ વર્ષ એટલે એક પૂર્વ 84 એટલે ભગવાનનું આયુષ્ય કેટલું છે? અત્યારના સિમંદર સ્વામી ભગવાન વિચારે છે રાઈટ એમનું આયુષ્ય કેટલું? 70,560 એને 84 લાખે ગુણો એટલું એનું આયુષ્ય. This is to get the concept of the time. બસ મહાવિદ્ય ક્ષેત્રના બધા તીર્થંકરોનું આયુષ્ય કેટલું હોય? 84 લાખ. જેટલા 83 લાખ પૂર્વ બાકી હોય થઈ ગયા હોય અને 1 લાખ પૂર્વ બાકી હોય ભગવાને નિર્વાણ થવાનું ત્યારે બીજા તીર્થંકરનો જન્મ થાય. આ મહાવિદ્ય ક્ષેત્રનું બધું સ્વરૂપ છે. આપણે અત્યારના એમાં જતા નથી. અત્યારના we want to know the time, what are the different times. એટલે પૂર્વ એક પ્રકારનો ટાઈમનો એક યુનિટ છે. એક પૂર્વ એટલે કેટલા વર્ષ? તો કેટલા વર્ષ? 84 લાખ વર્ષ. 84 લાખ વડે ગુણીએ એટલે 70,560 અબજ વર્ષ થાય ત્યારે એક પૂર્વ થાય. અને મહાવીર ક્ષેત્રમાં એવું છે કે મનુષ્યના આયુષ્ય પણ આટલા લાંબા. અહીં આગળ એટલા આયુષ્ય વાળા મનુષ્યો હતા એક વખત ભરત ક્ષેત્રમાં? યસ ઓર નો? હા, માત્ર આદિનાથ નહોતા. ભરત ચક્રવર્તીનું આયુષ્ય 84 લાખ પૂર્વ. So when you heard or listened or read કે ભરત ચક્રવર્તી lived 84 lakhs પૂર્વ, 84 લાખ પૂર્વ, so you now get the concept के समय कितने हैं? Yes. तो वो 84 लाख उनका मनुष्य योनि का Yes, टाइम था कि उनके पूरे जितने साइकिल्स हुए? नहीं, वो तो साथ आता है आगे. This is only one life, only one human life. ઋષભદેવ ભગવાનના જે પૌત્ર હતા એ મહાવીર સ્વામીના પહેલો ભાવ આપણે 84 આપણે 27 ભાવમાં પહેલો ભાવ કહીએ છીએ આપણે. ત્રીજો પહેલો નહીં સાથ ત્રીજો ભાવ એટલે જ્યાં સુધી મહાવીર સ્વામી ભગવાનનો જે 27 ભાવ આપણને જે ખબર છે એ થયા that time spent એટલે ત્યાં સુધી તો ઋષભદેવ ભગવાનનું 84 લાખ ભાવ પછી કેટલો એટલે ઇટ્સ લાઈક બહુ સરસ પ્રશ્ન છે. એનો પ્રશ્ન એ છે કે what is the distance of time distance between ઋષભદેવ ભગવાન and ભગવાન મહાવીર સ્વામી? The answer is, and it will come later, એક કોડા કોડી સાગરોપણ. So now we have to know what sagropan is. But before we jump there, I want to have a concept, everybody sitting here, to understand what is Purva.
અને ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વ આયુષ્ય એટલે કેટલા વર્ષ? તો એનો જવાબ કયો આવે? 70,560 વર્ષ મલ્ટીપ્લાય બાય 84 lakhs. So you might say, oh, this is beyond our imagination. But this is why, if you cannot understand, then what do you do? Put on faith. And to put the faith, you should know the importance of Samyak Darshan. ઘણી વખત તમે સાંભળ્યું કે you have to get Samyak Darshan first. What is Samyak Darshan? વિતરાગની આજ્ઞા, વિતરાગે જે તત્વનું સ્વરૂપ જણાવ્યું છે એના ઉપર faith. ઇન્ફેક્શન થયું હોય, ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર ગોળી આપે, પછી ઘેર જઈને આપણે એનું એનાલિસિસ કરીએ, ભાઈ આમાં શું છે, શું નહીં, કેટલા કલાક કામ કરશે, કેવી રીતે કામ કરશે, પોઈઝન તો નહીં થાય, સાઇડ ઇફેક્ટ તો નહીં થાય ને, એનું બધું સંશોધન કરતા મહિનો થઈ જાય એ પહેલા તો So, તમે કોઈ ગામમાં ફરવા ગયા છો ને અચાનક એપેન્ડિક્સનો એટેક આવ્યો, you are taken to the hospital, strange place, strange doctor, the surgeon comes, examine you and tells you that you have to have an operation of appendix right now. Oh, I don't know you. I don't know what kind of surgeon you are, whether it will be successful or not successful. I don't know the anesthetic. Let me go to the city and first find out how good you are, whether I can get the better place. Do you think you're going to waste time in doing that? Or you just, okay, go ahead, my friend, I'm dying. Do it immediately. ત્યાં આગળ ચીસા પાડતા કે આ નથી સાંભળવું ભાઈ કંઈક કર immediately. What would you do as a rational person? You're going to taste the surgeon? You're going to check the certificate? You're going to check the instrument? Or you're going to say, do whatever you want, but get rid of this pain? So, we trust our doctor, correct? When we come from office and sit on the dinner table and start eating the food from the plate, do you ever think whether it is good or it is poisonous? Did you ever thought about it? No. અરે ભૂખ લાગી છે, જે હોય પહેલા કદાચ પોઈઝન એવું બને કે ના બને? પ્રદેશી રાજાનું નામ સાંભળ્યું? રાજાની Queens had an affair with somebody else, and she wanted to get rid of this king. So one day when he was sit down, what he did? He had the poison. She had the poison, and the king died. What I'm trying to say is, anything is possible, right? But we don't suspect any day that this can happen to me. So we put a faith. The faith is our life. Without faith, we cannot survive. We breathe every day, right? Correct? But we never thought, oh, there may be explosion like carbon monoxide. Indian carbide. If I'm going to breathe this, I'm going to die. Did we ever think about it? Or we keep breathing without any doubt? So there we put the faith. We put the faith on doctors, which sometimes they fail. We put the faith every walk of the life. But we don't want to put a faith on our Paramatma. Now, the things of the nature are so complex, so difficult to be absorbed through the intelligence that we have. So only other alternative, if you want to lift ourselves, is faith. And that is the first step we have to do it. Well, who has seen this, Nico? We haven't seen. So we have to take the word granted. And that requires the faith. And that's why we should accept all these things so we can understand
that what was my past. This is our past. This is our past history. Everybody, all the living creatures existing, they are here. None of them is outside of this cycle. And as we said, if we don't follow the right path, we may wind up going back from the place that we came back at this stage. The question is, we want to do that, or we really want to change the way of our living? And that's exactly what we have to talk about. Let's go to the next. Just we are trying to understand. So everybody knows about Purva, right? Any question? 84 lakh Purva. Then comes Palyopam. That is also a time, another time. Just like Purva, this is also Palyopam. Asankyata Varsh. We cannot calculate it with our mathematics. But there are books and scripture where there is an exact number of the total numbers, and that figures about 17 numbers equal to one Palyopam. Now you may wonder, what is this Palyopam? How that came? Anybody can explain? There is another way of explaining what Palyopam is, and this is the way it is. How this word came, Palyopam. एक योजन लांबो ऊंडो અને પહોળો ખાડો. 1 yojan is equivalent to current age 8.5 miles. લગભગ. માઇલ તો આપણે ખબર છે, 8.5 miles. એને ભરવાનું સેનાથી યુગ્લિક મનુષ્યો જે છે ને, આપણો જે વાળ છે એનાથી ઘણો પાતળો, 100 times thinner યુગ્લિક એના hairs. અને આ જે ખાડો કે કૂવો છે, that has to be filled with those hairs. And એ જે બારીક વાળના તંતુઓ એને પાલી કહેવાય છે. Every 100 years you remove one hair. એમ કરતા કરતા આખો કૂવો ખાલી થાય અને જેટલા વર્ષો થાય એટલું એક પલ્યોપમ. એટલે પલ્યોપમ શબ્દ પાલી શબ્દથી આવે. You got it? આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? Why we have to know? કારણ કે તમારે શાસ્ત્રમાં વાંચવાનું આવશે કે એક સામાય કરવાનું ફળ, એક જ સામાય, તો દેવલોકનું અમુક પલ્યોપમ આયુષ્ય. તમે એટલું પુણ્ય ઉપાર્જિત કરો, જે પુણ્ય ભોગવવા માટે કર્મસત્તા તમને ક્યાં મૂકે? દેવ. અને ત્યાં આયુષ્ય કેટલા હોય? પલ્યોપમ. આ ગિફ્ટ મળે છે. So you understand what is the significance. એક પરમાત્માની પૂજામાં એક ફૂલ મૂકવાથી જે દેવલોકનું આયુષ્ય બંધાય આટલા પલ્યોપમ. હવે આપણે આમ ફૂલ મૂકી દીધું, તો કદાચ ફૂલ મૂકતા પણ ના, હવે આમાં શું જરૂર છે? પણ આ બધું ક્યારે સમજાય એની સિગ્નિફિકન્સ, કે પૂજા શા માટે કરવી, સામાયિક શા માટે કરવી, એનું ફળ શું છે? પલ્યોપમ છે. આ પૂર્વની વાત નથી. પૂર્વ તો ઘણું નાનું કહેવાય. હવે ખ્યાલ આવે છે? એવા હવે આગળ જાય.
એક પલ્યોપમને એક કોટાકોડી પલ્યો એવા 1 કરોડ પલ્યોપમને બીજા 1 કરોડ થી ગુણીએ મલ્ટીપ્લિકેશન અને જેટલો સમય થાય એટલો સાગરો એક કોડાકોડી પલ્યોપમ થાય અને એવા 60 કોડાકોડી પલ્યોપમ એટલે એક સાગરો. એવા એક સાગરોપમને બીજા એક સાગરોપમ વડે ગુણીએ એટલે કોટાકોડી સાગરો અને એવા 10 કોડાકોડી સાગરોપમ એટલે એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી. એ કાળ ચડતો હોય પછી કાળ ઉતરતો બંને મળીને નહીં, ઈચ ઇન્ડિવિડ્યુઅલ. અને 10 કોડાકોડી વાળો ઉતરતો કાળ અને 10 કોડાકોડી સાગરોપમનો ચડતો કાળ એ ભેગા થઈએ ત્યારે એક કાળ છે. હવે ઋષભદેવથી માંડીને અત્યાર સુધી એ અવસર્પિણી થઈ. એ પહેલા જે હતી એ ઉત્સર્પિણી હતી. એટલે આયુષ્ય શરીર લંબાઈ ઊંચાઈ ધીમે 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 વધતી જાય, સુખની માત્રા ધીમે ધીમે વધતી જાય, શક્તિની માત્રા વધતી જાય, આયુષ્ય લાંબા થતા જાય, સુખાકારી વધતી જાય, ફેસિલિટી વધતી જાય. એ કાળ કેવો કહેવાય? ઉત્સર્પિણી. અને ક્રમિક ઘટતી જાય એ અવસર્પિણી. ઉત્સર્પિણી 10 કોડાકોડી સાગરોપમ અને અવસર્પિણી 10 કોડાકોડી સાગરોપમ. એ બંને 20 કોડાકોડી સાગરોપમ ભેગા થાય એટલે એક કાળ છે. એટલે બોટમ લાઈન 20 કોડાકોડી સાગરોપમનું એક કાળ છે અને 10 કોડાકોડી સાગરોપમનું અવસર્પિણી. હવે 10 કોડાકોડી સાગરોપમની અંદર માત્ર એક કોડાકોડી સાગરોપમ સમય જ એવો હોય જેમાં તીર્થંકર. હવે બેસે છે આ અવસર્પિણી ચાલે છે. ભગવાનનું આયુષ્ય ઋષભદેવનું 84 લાખ પૂર્વ, ભગવાન મહાવીર સ્વામીનું આયુષ્ય 72 વર્ષ એટલે ઘટતો કાળ થયો. ભગવાન ઋષભદેવનું ઊંચાઈ કેટલી હતી? 500 ધનુષ અને ભગવાન મહાવીર સ્વામીનું 5.5 ધનુષ. બરાબર છે. હવે ભગવાન ઋષભદેવ ક્યારે થયા? ત્રીજો આરો. હવે એને 6 માં ડિવાઈડ કરી દો. અવસર્પિણી 6 માં ડિવાઈડ કરી. એમાં પહેલો 2 કોડાકોડી 3 કોડાકોડી સાગરો, બીજો આરો 2 કોડાકોડી, ત્રીજો આરો 1 કોડાકોડી સાગરો. ઋષભદેવનો ભગવાનનો જન્મ ક્યારે થયો? ત્રીજો આરો હતો એના 84 લાખ વર્ષ, 84 લાખ પૂર્વ વર્ષ અને ઉપર 85 પખવાડિયા બાકી હતા ત્યારે ભગવાન ઋષભદેવ. અને ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યારે થયું? ચોથો આરો અને 89 પખવાડિયા બાકી હતા ત્યારે ભગવાનનું નિર્વાણ થયું. એટલે ઋષભદેવ ભગવાન અને ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ વચ્ચે કેટલો સમય? 1 વર્ષ. હવે મરીચી ક્યારે થઈ ગયા? ઋષભદેવના ભગવાન. અને ઇમ્પોર્ટન્સ શું છે હું તમને કહું. બરાબર ને? એવરીબડી ઇઝ વિથ મી. મરીચી ક્યારે થયા? ઋષભદેવ ભગવાનના વખત. ઋષભદેવ થયા ત્રીજા આરાના છેલ્લા સમયની અંદર 84 લાખ પૂર્વ અને 89 પખવાડિયા. ત્યાર પછી મરીચી થાય. ભગવાન મહાવીર સ્વામી 1 કોડાકોડી સાગરોપમ પછી નિર્વાણ થયું. એટલે મરીચી અને મહાવીર સ્વામી વચ્ચેનું અંતર કેટલું થયું? 1 કોડાકોડી સાગરોપમ. હવે એ સાગરોપમ એટલે કેટલા વર્ષને કયા? Infinite. Everybody is with me? Why I am telling? મરીચી તો ભગવાનના પૌત્ર હતા, દીક્ષા પણ લીધેલી અને કદાચ એ ભાવમાં જ મોક્ષે જાય. પણ એક વાક્ય બોલ્યા
એક વાક્ય એવું બોલ્યા જે શાસ્ત્ર સંમત નહોતું. એને કારણે શું બન્યું? પેલા કપિલ એના શિષ્યએ પૂછ્યું કે ઋષભદેવ ભગવાન જે દેશના આપે છે, બધાને દીક્ષા આપે છે, એ સાચો ધર્મ ખરો કે હું તમારી પાસે દીક્ષા લઉં એ જ સાચો ધર્મ? કારણ કે મરીચીને ઘણા બધા શિષ્યો થતા અને જે આવતા હતા અને દીક્ષા માંગે તો મરીચી શું કરતા હતા? પહેલા ભગવાન પાસે મોકલતા. કેમ ભગવાન પાસે મોકલતા? એમને પણ લાગ્યું કે હું જે અત્યારે કરું છું એ માર્ગ સાચો નથી, સાચો ધર્મ ભગવાન પાસે. પણ એક વખત માદા પડે અને માદા પડ્યા, અશક્તિ આવી ગઈ, ત્યારે એમને શું થયું કે એકાદ શિષ્ય હોય તો હું જયારે માદો પડું તો સારું લાગે. પછી પેલો કપિલ આવ્યો અને એ પણ બોધ પામ્યો અને એને કહ્યું મારે પણ દીક્ષા લેવી છે. એ પૂછ્યું, પહેલા તો એમને શું કહ્યું કે તારે દીક્ષા લેવી તો ક્યાં જા? ભગવાન પાસે. એટલે પેલા કપિલે પૂછ્યું પાછું કેમ ત્યાં ધર્મ છે ને અહીંયા નથી? એટલે હવે આનો વિચાર કે આ બરાબર લાગે અને હવે મારે, કારણ કે જો એમ કે ત્યાં દીક્ષા લે તો મારો શિષ્ય ગુમાવો પડે. હવે આ આવ્યો છે તેને વધારી લો. એટલે ભગવાને શું કહ્યું? ત્યાં છે ને. હવે એ તો બેસ એમનો જુદો બદલાઈ ગયો. પણ કર્મ સત્તા શરમ રાખતી. ત્યાં એમને બોલી ગયા કે ત્યાં ધર્મ છે, એમાં કર્મ સત્તા એમને શું કર્યું? સજા કે હવે તમારો સંસાર કેટલો વધારી દીધો. એ જ ભાવની અંદર દીક્ષા લઈને મોક્ષે જઈ શકાય એવી પરિસ્થિતિ હતી. પણ આ શબ્દ બોલી કારણ કે આ તત્વથી વિરુદ્ધ. પંચ મહાવ્રત સાધુ એ જ સાચું સાધુ કહેવાય. પણ વેશ બદલે, સોનાની જનોઈ રાખે, પગે પાવડી રાખે, ગરમીથી બચવા છત્ર રાખે, રંગી કલર વાળા વસ્ત્રો પહેરે, આ સાચો સાધુ કહેવાય? ના કહેવાય. છતાં એમને શું કહ્યું? અહીંયા પણ છે ને આવું ભળતું બોલ્યા. કર્મ સત્તા એમનો ભાવ સંસાર, અને એ ભાવ સંસારમાં ક્યાં ક્યાં ગયા ખબર છે ને? 27 ભાવ ભાઈએ કહ્યું. એમાં એક ભાવ સીમા, એ તો હજી ઠીક છે, પણ 7મી માં ગયા અને બીજી 4થી માં પણ ગયા. હવે આપણે એમ વિચારો કે આટલું બોલવાથી જો સજા આ થાય તો આપણે શું બોલીએ છીએ રોજ બેફામ? આ બધું જાણી આ પલ્યો પમ ને સાગર પમ એ જાણવાની આપણે આમ જરૂર શું કે જો હું ગમે તેમ બેફામ બોલીશ તો આ સાગરો પમ હું ક્યાં ફેંકાઈશ? માટે શાસ્ત્રકારો કહે છે કે આપણું જો હિત આપણે ઈચ્છતા હોય અને દુર્ગતિમાં ન જોઈએ. હવે દુર્ગતિમાં કયા કયા ભાવો છે એ આપણે જોઈશું. પણ પહેલા મારે એ કહેવું છે, છેલ્લું આવા કાળચક્ર સુધી બધાને ખબર પડી ગઈ? કોઈને પ્રશ્ન? અવસરપીણી અને ઉત્સરપીણી એવા કેટલા કાળ ગયા? કેટલા કાળ ગયા? અનંતા ચક્રો આવા જાય ત્યારે તેને લખ્યું છે એક પૂતગલ પરાવર્ત. ગઈ ફરી આપણે વાત કરી પૂતગલ પરાવર્ત એટલે હવે ખ્યાલ આવે છે કે એક પૂતગલ પરાવર્ત એટલે કેટલા વર્ષો? ઇનકેલ્ક્યુલેબલ, રાઈટ? સાગરો પણ નાના પડે, પલ્યો પણ તો બહુ નાના પડે. એમાં 25, 40, 50, 60 વર્ષની ઉંમરનું શું સવાલ? દેવલોકની અંદર એક નાટક મનોરંજન માટે હોય કેટલા વર્ષ ચાલે?
10,000 વર્ષ. પણ 10,000 વર્ષ તો આમ તો ચપટી પર આપણે ચપટી મારી અને 10,000 વર્ષ પૂરા થઈ ગયા. હવે એની કંપનીમાં આપણું આયુષ્યની શું ગણતરી? આ તો આપણું પુણ્ય હોય તો 70, 80, 90, બાકી તો કેટલા વર્ષમાં ખતમ થઈ જાય. કેટલા આપણે જોયા નાના બાળક હોય ને પ્રવૃત્તિ ટીનેજમાં જતા 40-50 વર્ષે પૂરા થઈ જાય. આયુષ્યનો ભરોસો. આપણે નસીબદાર છે કે હજી શ્વાસોશ્વાસ લઈએ છે, અહીંયા બેઠા છે, બરાબર. પણ આ ટાઈમ ટેબલ સમયનું જાણવાનું પ્રયોજન આ છે કે આવું શાસન મળ્યું છે, આવા ભગવાન મળ્યા છે, આવા ગુરુ ભગવંતો મળ્યા, વિશેષતા પરમાત્માની વાણી મળે છે. આ બધું કોના માટે છે? પરમાત્માએ કહેલું છે કોના માટે? પરમાત્માનું તો કલ્યાણ થયું, ગણધર ભગવંતનું કલ્યાણ થયું. કોના કલ્યાણ માટે આટલી વાત આપણે જાણવાની જરૂર છે. અને કલ્યાણ અને મોક્ષની વાત તો અમે જવાબ બાજુ પર મૂકીએ, પણ પેલી જે દુર્ગતિ છે, હવે તમે ચક્રમાં જુઓ, ઉદ્ગલ પરાવર્તકાર, એક ચક્રો જે છે ને, આ એક ઉદ્ગલ પરાવર્તકાર છે. આવા કેટલા ઉદ્ગલ પરાવર્તકાર આપણે જઈ આવ્યા? ઉદ્ગલ પરાવર્તકાર બધાને હવે ખ્યાલ આવે? ઉદ્ગલ પરાવર્તકાર સરળ રીતે જવાબ આપ્યો તો અસંખ્ય વર્ષોના વર્ષો. હવે નિગોર જે છે એની સેન્ટરમાં તમે એમાં જે આકૃતિ છે એ કેવી છે લાગે છે? ગઈ ફિલ્મે બતાવી એક્ઝેક્ટલી કોઈ પુરુષ આ રીતે રહે, એ જે આકૃતિ એ આખો લોક છે. આપણે જેમાં રહીએ છીએ એ લોક કહેવાય. અને લોકની અંદર માણસો હોય, જીવો હોય, નદીઓ હોય, પહાડો હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, આ બધું જ નરક અને તિર્યંચ અને મોક્ષ અને મનુષ્ય ગતિને, ખેતરને, ગામને, નગરને, દેશને, બધું આ નગર શેમાં હોય? લોક. લોક રહે એટલે લોક. લોકની બહાર ખાલી સ્પેસ. એટલે એ આકૃતિની બહાર જે છે ને એ બધું અલોક છે. અલોક એટલે શું? જ્યાં લોક નથી, કોઈ દ્રવ્ય નથી, કોઈ પ્રાણી નથી, કોઈ જંતુ નથી, કોઈ જળ પદાર્થ નથી, કોઈ પહાડ નથી, કોઈ સરોવર નથી, કોઈ નદી નથી, કોઈ ગામ નથી, કોઈ દેશ નથી, કશું જ નથી. અને મનુષ્ય ના હોય એટલે ધર્મ ના હોય, લાઈફ જ નથી, એટલે અલોક કહેવાય. બરાબર. હવે જોઈએ ત્યાંથી નીકળીએ પહેલા, પહેલું સર્કલ છોડીને બીજું સર્કલ તમે આવો. હવે એમાં સેન્ટરની અંદર એક શબ્દ લખ્યું છે, અવ્યવહાર રાશિ. પેલું જે પહેલું સર્કલ છે ને, આ લોકની બહાર સાઈડમાં લખ્યું અવ્યવહાર રાશિ. એવરીબડી ગોટ ઇટ? એટલે નિગોદની અંદર જે જીવો છે ત્યાં કોઈ પ્રવૃત્તિ જ નથી, એટલે કોઈ વ્યવહાર. જ્યાં મેં કહ્યું ત્યાં લગ્ન નથી, પાર્ટી નથી, જન્મ ને મરણ જ કરવાનું, એટલે ત્યાં કોઈ વ્યવહાર નથી. એટલે એ ભૂમિકાને શું કહેવાય? એ જીવ અવ્યવહાર છે. હવે એમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે ફૂલ, ફળ, ઝાડ, વૃક્ષ, મૂળ, પાંદડા આ બધું છે. અને વૃક્ષ હોય એટલે શાખા હોય, એનો વિકાસ હોય, એનું મલ્ટીપ્લિકેશન. એટલે પાછો વ્યવહાર બધું શરૂ થાય. પછી એક ઇન્દ્રિય આવે, પછી બે ઇન્દ્રિય, પછી તે ઇન્દ્રિય, પછી 24 ઇન્દ્રિય, પછી પંચ. પછી ઇન્દ્રિય શરીર બને, ઇન્દ્રિયો બને, અને પછી બધું તોફાન શરૂ.
પેલા લોકોને તો એક જ ઇન્દ્રિયની ભૂલ. કેટલી ઇન્દ્રિય? એક. કઈ? સ્પર્શેન્દ્રિય. ચામડી પાછી એક જ. અંદર રહેનારા અનંતા જીવ, એક જ સાથે જીવવાનું, એક જ સાથે જન્મ, એક જ સાથે મરણ, શ્વાસ પણ એક જ સાથે લેવાનો, શરીરની ચામડી પણ ખીચો ખીચ આમ રહેવાનું. આવી જશે. હવે એમાંથી બહાર નીકળે એટલે પહેલા શેમાં આવે છે તમે જુઓ. એક ઇન્દ્રિય પૃથ્વી કાય વંચાય છે. એટલે હવે એ નિગોદમાંથી બહાર આવ્યો એટલે એ જીવ હવે કઈ ભૂમિકાનો કહેવાય? વ્યવહાર રાશિ. એટલે જ્યારે કહેવામાં કે આ વ્યવહાર રાશિનો જીવ અવ્યવહાર રાશિ. હવે વ્યવહાર રાશિમાં આવ્યા પછી જીવ પાછો નિગોદમાં જાય કદાચ તો પણ એ જીવ કયો કહેવાય? વ્યવહાર રાશિનો જીવ. એક પણ વખત બહાર આવે એટલે આપણે બધા વ્યવહાર રાશિના કે અવ્યવહાર રાશિ? વ્યવહાર રાશિ. સમજ પડી ગઈ? કોઈને પ્રશ્ન? હવે પહેલા ક્યાં જવાનું? પહેલું બહાર કયું આવ્યું? એક ઇન્દ્રિયમાં શેમાં જવાનું? પૃથ્વીકા. હવે પૃથ્વીકાને મેં શું કહેલું? પહેલા આપણે પૃથ્વીકા વિશે વાત થયેલી છે. બધી માટી, બધો કીચડ, બધી ધાતુ, હીરા, માણેક, મોતી, સોનું, રૂપું, તાંબુ, આ બધું શું છે? પૃથ્વીકાયના જીવો. આપણે હીરાની વીંટી પહેરીએ છીએ ખરા, પણ એક વખત એ હીરાની વીંટી જ્યાં પણ હીરો હતો એમાં શું હતું? જીવ હતો. હવે શું છે? જીવ નીકળી ગયો પછી શું રહે? કલેવર. આપણો જીવ નીકળી ગયા પછી પાછું શું રહે? કલેવર. હવે આ શા માટે આપણે વિચારો? આપણે ભીંડા ખાઈએ છીએ, ટીંડોળા ખાઈએ છીએ, કાકડી ખાઈએ છીએ, ઘઉં ખાઈએ છીએ. બધા ક્યાંથી આવ્યા? ખેતરમાં વનસ્પતિ. એ જ્યારે ખેતરમાં હતા ત્યારે કેવા હતા? વિકાસ થતો હતો, ગ્રોથ થતો. કેમ ગ્રોથ થતો? જીવ હતો એટલે જીવનો જ ગ્રોથ. આ ટેબલ આજે આવું છે 100 વર્ષ પછી આમ ડબલ થઈ ગયું હશે. બાળક જન્મ્યું આજે 10 વર્ષ પછી કેવું હશે? એ મોટું કેમ થયું? અંદર શું છે? જીવ. એમ નાનું ભીડું, નાનું તરબૂચ, નાની તેટી, નાનું ચીકુ હોય અને નાની મેંગો હોય પછી એમાં જીવ હોય ત્યાં સુધી શું થાય? પછી આપણે તોડી લઈએ એટલે શું થાય? પછી મોટું થાય? ના થાય. શું કર્યું આપણે? એને જીવથી શું કર્યું? સેપરેટ કર્યું. કેમ સેપરેટ કર્યું? આપણને કોઈ ગ્રંથિ મારી નાખે સેપરેટ કરી દે શું થાય? વેદના. તો કેરીને નથી. એટલે કેરી આપણે કાપીને મૂકી હોય પણ મુનિરાજ આવે તો કાપેલી હોય તો તરત વરે કે ના વરે? ના વરે. એ કે વેઇટ ફોર 48 મિનિટ્સ. કેમ 48 મિનિટ્સ? કારણ કે એમાં જે જીવ તત્વ ચૈતન્ય હોય ને એ બધું 48 મિનિટમાં ચાલ્યું જાય એટલે હવે એ સચિત જે હતું એ કેવું બને છે? અચિત બને. અને અચિત જ મુનિરાજ વરે નિતરફે દોષ લાગે. તો પછી કેરી આપણે કાઢી લીધી હોય ઝાડમાંથી તો જીવ ન હોય બરાબર, તો પછી કેરી પાકવાની પ્રોસેસ કઈ રીતે ચાલતી હોય અંદર? હા, પાકે છે કેમ? એનો પર્યાય બદલાય છે, જીવ નથી બદલાતો. તમે આજે બ્લેક કલર, કોઈ બીજા ભાવની અંદર મનુષ્ય તરીકે વ્હાઈટ પણ હોય, એવું બને કે ના બને? ઘણા કાળા કલરના હોય, ઘણા સફેદ રંગના. જન્મ્યા ત્યારે જેવો કલર હતો એવો અત્યારે ખરો આપણો? ખરો ભાઈ? વાતાવરણની અસર. અને કેરી પણ વાતાવરણની અસર ઉપર તો આવે જ ને. તમે ઘાસમાં મૂકો તો જલ્દી પાકી ના, એમાં જીવ નથી. એના સ્વરૂપમાં બદલાય, એ જળમાં બદલે. જળમાં પરિવર્તન થઈ શકે. સ્વાદ, જળનો સ્વભાવ શું? જેમ જીવનો સ્વભાવ છે. કયો સ્વભાવ જીવનો?
જ્ઞાન, દર્શન, ચૈતન્ય અને શક્તિ. એમ જળનો સ્વભાવ શું છે? સુવાળો, સ્પર્શ, કરબચડો પણ હોય છે, સ્વાદ કડવો પણ હોય શકે અને મીઠો પણ હોય શકે. બરાબર? સૂંઘતા સારી પણ લાગે અને સારી પણ ન લાગે, એવું બને ખરું. એટલે આ શું? જળના પરિવર્તન છે. ચાલો, તમે આ ટેબલ અત્યારે જે કરવું જુઓ છો, 100 વર્ષ પછી જુદો કલર દે છે, પરિવર્તન છે. જળનું પરિવર્તન પડે થાય છે. હું સમજાવું. આપણે જન્મ્યા ત્યારે જેવા હતા એવા આજે છે. ચાલો, આજે 40 વર્ષ થઈ માનો તો 40 વર્ષનું જે સ્વરૂપ અને પહેલા દિવસે જન્મનું સ્વરૂપ, એમાં પરિવર્તન થયું કે નહીં? થયું કે નહીં? થયું. ઓકે. એ પરિવર્તન જે આજે છે થતા કેટલો વખત થયો? 40. બરાબર છે. હવે 39-40 વર્ષમાં કે પહેલે દિવસે હતું એ આમ 40 વર્ષ આવી પડી ગયું કે એને પરિવર્તન કદાચ 40 વર્ષ થયા. 40 વર્ષ થયા. હવે દર વર્ષે થોડું પરિવર્તન થયું પછી 40 થયા ને? યસ ઓર નો? એટલે એક વર્ષમાં થોડો ચેન્જ થયો, પછી બીજા વર્ષે થયો, પછી ત્રીજા વર્ષે. બરાબર? એગ્રી? હવે જે એક વર્ષમાં પહેલે દિવસે વર્ષમાં હતો એવો જ આમ 360માં દિવસે થઈ ગયો કે દરેક દિવસે પરિવર્તન થતા ક્રમિક થયું. એટલે એક દિવસમાં પરિવર્તન થયું પછી બીજા દિવસે. હવે એક દિવસમાં જે પરિવર્તન થયું એ 24 કલાકની અંદર તપ થઈ ગયું કે મિનિટે કલાકે થતું. એનો અર્થ એમ કે કલાકે પરિવર્તન થાય, પણ કલાકમાં તો 60 મિનિટ છે, એટલે કે મિનિટે થાય છે પરિવર્તન. પણ આપણે મિનિટે પરિવર્તન જે થાય છે એ જોઈ શકતા નથી. આપણે તો 40માં વર્ષે માણસે જોયું, આ પેલો કે આપણા કન્સેપ્ટમાં મિનિટે એનો અર્થ એવો થયો કે આપણા શરીરમાં પણ મિનિટે નહીં, સમયે પરિવર્તન થાય. ગઈકાલે આપણે જેવા હતા એવા આજે છે ખરા? જો ગઈકાલે જેવા હોત એવા જ આજે હોત તો પરિવર્તન થતું. તો આજે જેવા છે એવું જો કાલે પરિવર્તન ન થાય તો 1 વર્ષ પછી પણ ન થાય. જો 1 વર્ષ પછી ન થાય તો 40 વર્ષે ન થવું જોઈએ, પણ થયું છે ને. એટલે એ વાત સ્વીકારવી પડે કે ના, પરિવર્તન ગઈકાલે જેવા હતા એવા આજે આપણે છે નહીં. તો જળ પરિવર્તિત છે, ક્ષણે પરિવર્તવું એ નિયમ છે જળ. એના જે કેરી પાકી દેખાય છે ને એ એના વર્ણમાં ફેરફાર થયો, એની ગંધમાં ફેરફાર થયો, એની સ્પર્શમાં પણ ફેરફાર થયો. પાકી કેરી પોચી લાગે અને કાચી કેરી કડક લાગે. પાકી કેરી સુગંધ લાગે, કાચી કેરી સુગંધ ન. પાકી કેરી મીઠી લાગે, કાચી કેરી. એટલે આ બધા એના સ્પર્શમાં, વર્ણમાં, સ્વાદમાં આ બધા ફેરફાર. અને જળનું પરિવર્તન છે, શરીરનું પરિવર્તન. પણ અંદર રહેલો આત્મા જન્મ્યો ત્યારે કંઈક લાલ કલરનો ને હવે 40 વર્ષે લીલા કલરનો અને 100 વર્ષે સફેદ થઈ જવાનો. આત્મા તો જેવો છે એવો જ રહેવાનો. એટલે આત્મા અપરિવર્તિત છે. પણ એક ફરક, એમાં રૂપમાં ફેરફાર થાય છે. એ કયા રૂપમાં ફેરફાર થાય છે? શરીરના રૂપને કારણે આપણને જુદો લાગે. કે અત્યારના મનુષ્યનું શેપ છે, 5-25 વર્ષે આવતા ભાવે ઘોડાનું સ્વરૂપ પણ હોય છે, પછી માખીનું પણ સ્વરૂપ. પણ એમાં આત્મામાં ફેરફાર છે કે બહારના સ્વરૂપમાં ફેરફાર? એટલે આત્મા નિત્ય છે, પણ જુદી જુદી ગતિમાં જુદું જુદું સ્વરૂપ ધારણ કરે છે. એટલે આત્મા પાછો કેવો છે? અનિત્ય છે. એટલે આત્મા કેવો છે? નિત્ય છે, યસ. અનિત્ય છે, યસ. નિત્યાનિત્ય છે, યસ. સોનાની વીંટી આજે ગાડીને 5 વીંટીઓ ગાડીને આપણે કંકણ બનાવી શકીએ, પાછા 5 કંકણને ગાડીને નેકલેસ પર બનાવી શકીએ. પણ સોનું એ એટલે
પૃથ્વીમાં નહીં, સૃષ્ટિમાં જેટલા દ્રવ્યો છે એ બધા કેવા છે? પરિભ્રમી છે. પણ આત્મા સ્વરૂપે કેવો છે? હવે જુઓ તમે સેન્ટ્રલમાં પૃથ્વી કાયમાંથી પછી ક્યાંમાં આવે છે? માટી. હવે જ્યારે આપણે મકાન બનાવવું હોય ત્યારે પહેલું શું કરીએ ભાઈ? બેઝમેન્ટ માટે શું કરીએ? ફાઉન્ડેશન. ફાઉન્ડેશનમાં શેને શું કરે? સિમેન્ટ. માટીને શું કરે? ખોદે. ખેડૂત પહેલા શું કરે? ખોદે છે. તો શેને ખોદે છે? માટી. પણ માટી છે શું? એક ઇન્દ્રિય જીવો છે. હવે આપણને પેલા તીક્ષ્ણ જે એના શસ્ત્રો ને અસ્ત્રો, સિમ્પલ વાત, બે ક્યારની અંદર પેલો લોન મૂવર આવે અથવા લોન મૂવ કરતા હોય એટલે એ મૂવ કરનારા શસ્ત્રો ને અસ્ત્રો ધારદાર હોય છે. કોને વાગે છે? વનસ્પતિને શું કરીએ છીએ? છૂંદીએ છીએ, કાપીએ છીએ. અને અતિચારમાં શું આવે? આલી વનસ્પતિ ખોદી, આ શબ્દ આવે છે. પ્રતિક્રમણ કરીએ છીએ ચોમાસી કે પક્ષી, એમાં શું બોલીએ છીએ આપણે? અતિચાર. અને અતિચારની અંદર આવે છે. તો અતિચાર કેમ મૂક્યું? જે પાપ કરી એનો પશ્ચાતાપ કરવાનો હોય છે એના માટે, કે પુણ્યનો પશ્ચાતાપ ના હોય. તો એમાં લખ્યું ને આલી વનસ્પતિ ખોદી, એટલે આલી વનસ્પતિને પણ ધારદાર, એટલે ઘરમાં લોન રખાય કે ના રખાય? કારણ કે લોનમાં જવું પડશે, ત્યાં જન્મ લેવો પડશે. પછી કોઈ આપણને સંસ્કૃતિ છેડશે ત્યારે આપણી શું હાલત થાય? તો પછી તો નવું દેરાસર કરવા કરતા તમે જીર્ણોદ્ધારમાં 5 ગણું વધારે ફળ, 8 times more પુણ્ય શક્ય હોય. અને જો નજીક હોય, અનુકૂળતા હોય તો જીર્ણો જે દેરાસર હોય ને જરૂર હોય તો જીર્ણોદ્ધાર કરે. પણ અવલંબન ન જ હોય, અવેલેબલ જ ના હોય, અને એવા સ્થાનમાં ને એવા રાજ્યમાં ને એવા દેશમાં રહેતા હોય અને ભગવાનની ભક્તિ કરવાની જ હોય, અને ભક્તિ વગર તો શ્રાવક રહે ખરો એક દિવસ? પરમાત્માની પૂજા દિવસમાં કેટલા વખત કરવાની કહી છે ભરતભાઈ? 3 વખત. દિવસમાં કેટલી વખત? ફરીથી મોટે 3 વખત. દિવસમાં 3. આપણે કેટલી વખત કરીએ છીએ? અને પછી એમ કહીએ ભગવાન મારા છે. પત્ની ને પરિવાર સાથે કેટલો કલાક આપણે ગાડીએ? 24 કલાક આજુબાજુ ફરીએ. મહિનો બારગામ ગયો તો કહી દે ફોન પર, ભાઈ આવી જા, બહુ તકલીફ છે. અને ભગવાનનો વિરહ આપણને સાલે કે આજે પૂજા નથી થઈ, આજે મને ખાવાનું નથી. એવું કદી લાગ્યું છે? કારણ કે ભગવાન આપણને મારા લાગે. જ્યાં સુધી ભગવાન મારા ના લાગે ત્યાં સુધી આ ભગવાનની આજ્ઞા અને ભગવાને કહેલું સ્વરૂપ એ ગળામાં ઉતરવાનું. કોણે કહ્યું છે આ બધું? સ્વરૂપ કોણે કહ્યું? કે તું એકેન્દ્રિયમાં જી આવ્યો, તું ઈયળ બની આવ્યો, વંદો પણ બની આવ્યો, ઉંદર પણ બનીને આવ્યો, બિલાડું પણ બનીને આવ્યો, હરણ પણ બની ગયો છું. એક વખત નહીં, અનેક વખત. અને પાડાના ભાવમાં કપાયો છું કતલખાના, અને ભૂમના ભાવમાં તે એક્સક્રીટા ખાધા છે. આ સાંભળવું પણ ગમતું નથી. પણ જે ઇતિહાસ છે આપણને કહે છે. હવે એમને આ બધું કહેવાનું મતલબ શું છે? એના કલ્યાણ માટે કે આપણા કલ્યાણ? એટલે નક્કી કરવાનું છે, આ સ્વરૂપ સાંભળવાનું. પછી આપણે ક્યાં ગયા? આપણે બધી યોનિમાં આ 84 લાખ યોની કઈ કઈ છે એનો આ મેપ છે. મેપ ત્યાંથી નીકળી પછી ક્યાં ગયા? પહેલા તમે જોશો ને તો પૃથ્વી કાય, આપ કાય, દેવ કાય, અગ્નિ કાય, આ બધું છે. એટલે પહેલું એક ઇન્દ્રિયમાં પહેલા ચકડામાં મોટા ભાગના ભાવો કેવા છે?
અડધે સુધી એકી નહીં. પ્રત્યેક વનસ્પતિ, પૃથ્વી, કાળ આવા બધા છે. કેમ એવા એક ઇન્દ્રિયના ભાવ છે? કેમ પંચેન્દ્રિયને પહેલા સર્કલમાં? ક્રમિક એક ઇન્દ્રિય માંથી બીજી ઇન્દ્રિય મેળવવા માટે શું જોઈએ? પુણ્ય પુણ્ય જોઈએ, અથવા કર્મ નિર્જરા અકામ નિર્જરા, અથવા પીડા સહન કરવાનું. સહન કરવું એ પણ તપ છે. તપસ્વી ઉપવાસ કરે એટલે ભૂખ અને તરસ લાગે તો સહન કરે ને, એટલે તપ થયું કે નહીં? એમ અહીંયા જે પીડા થાય છે, પેલો ખેતી કરે અને પેલા માટીના જીવો જે સહન કરે એ કઈ ચીસો પાડે? સહન જ કરવું છે ને. એ પણ એક પ્રકારનો શું છે? તપ થાય છે. એટલે હવે એટલા કર્મો ઓછા થયા એટલે ગિફ્ટ મળી કર્મ સત્તા તપ, એટલે એક વધારે ઇન્દ્રિય. એ ત્યાં આગળ એ ભૂમિકામાં આ સિવાય બીજો રસ્તો છે નહીં. ત્યાં આગળ કઈ પેલી ઈયળથી સામાયિક કરવા ના બેસે. તમે જોઈ ઈયળ અહીંયા પૂજા કરવાય? આ જ રસ્તો છે ત્યાં, પણ સ્લો રસ્તો ટ્રેક છે. અનંતો કા પસાર થાય ત્યારે બીજી ઇન્દ્રિયો, કારણ કે એટલું કર્મ ઘસાવવું પડે ને. પછી ત્રીજી ઇન્દ્રિય આગળ ચાલ. પ્રત્યેક વનસ્પતિ પછી 2 ઇન્દ્રિય, પછી શું છે? કીડી મકોડા, તે ઇન્દ્રિય. બે ઇન્દ્રિય જે સંકળો કોડા લખ્યા અળસિયા વંચાય બધાને. તમે બોલતા નથી તો મને સમજે નથી વંચાતું. તો 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિય આવતા કેટલો સમય? જો આ બધા છે ને અનંત, મેં કહ્યું ને ઉદ્ગલ પરાવર્ત કાળ છે, એટલે વચ્ચે કેટલા પલ્યોપમ ને સાગરોપમ છે. અંદર લખ્યું નથી પણ આપણે કલ્પનાથી સમજી શકીએ. તમે ખ્યાલ આવે છે કે હું નજીક આવીને સમજાવું? એક ચક્ર એટલે અનંતો અનંતો વર્ષો છે એમ માની લો, અને એમાં જે વચ્ચે સ્પેસ લખ્યું છે ને એમાં કેટલા કરોડો કરોડો વર્ષો. તો પહેલા ચક્રમાં 2 ઇન્દ્રિયમાં ઘોડા અને શંખ અને અળસિયા લખ્યા છે. ત્યાંથી તે ઇન્દ્રિયમાં કીડી અને મંકોડા નો ભાવ આવતા કેટલો વચ્ચે સમય લાગે? અસંખ્ય વર્ષો. એમ કરતા કરતા ત્યાંથી પછી આગળ જાઓ તો 4 ઇન્દ્રિયમાં માખી ને મચ્છર ને પતંગિયો. ત્યાંથી આગળ જાઓ પછી તિર્યક પંચેન્દ્રિયો. તિર્યક પંચેન્દ્રિય એટલે ઘોડા, ગધેડા, આ વાઘ વર્ગો. ત્યાં આવતા કેટલા વર્ષો વહી. કન્સેપ્ટ એ મેળવવાનો છે કે આ નિગોદમાંથી બહાર આવતા 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 અનંત અનંત વર્ષો ભણ્યા પછી મને પંચેન્દ્રિય આવતા પાછું વચ્ચે શું આવ્યું? પંચેન્દ્રિય પછી ગાય, ઘોડો. હવે અહીંયા ઘોડા પછી શું લખ્યું છે? દેવલોક. દેવલોક. તમે વિચાર કરો કે ઘોડાને દેવલોક મળે, મનુષ્યને દેવલોક પણ મહાપરાને મળે, તો ઘોડાને દેવલોક કેવી રીતે મળે? કઈ પ્રક્રિયા થઈ ત્યાં? અકામ નિદ્રા, બરાબર છે. કઈ ઘોડો કઈ પ્રતિક્રમણ કરવા આવ્યા છે? કેટલી બધી પીડા સહન કરી, ભાર સહન કર્યો, ચાબુક ખાધા, અને એ સહન કર્યું ને સહન કરતા કરતા જે પુણ્ય ભેગું કર્યું તો પંચેન્દ્રિય જીવ છે એટલે એ દેવલોકી છે. ચૌરેન્દ્રિય ના જઈ શકે. કેમ એવું? ઇન્દ્રિય નથી કામની, અને એના કામ નિર્જરા થાય પંચેન્દ્રિય જેટલી. હા, કોણ બોલ્યું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેવલોક જવા માટે મન ભાવ તો શું હોવો જોઈએ ને? અને ઘોડો સરળ અને વફાદાર છે માલિકને, એ પણ એક સરળતા ગુણ છે. આપણે સરળ ના બનીએ પણ ઘોડો સરળ બને. એટલે સંગીપણું એટલે મન જોયું તો શુભ ભાવ.
અને શુભ ભાવ સુકૃત કરાવે એટલે પુણ્ય બંધાય, જે પુણ્ય તેમને દેવલોકમાં મળે. એટલે હાથી દેવલોકમાં જઈ શકે. દાખલા તરીકે કનેક્શન આવું જોઈએ. તમે 10 વખત 25 વખત આ વાત સાંભળી. પેલા હાથીએ જંગલમાં દાવાનળ થયો, બધા પ્રાણીઓ નાસમ ભાગ કરતા હતા, બધા ગભરાઈ ગયા હતા કે આગ આવશે, બધાને ભડકું થઈ જશે. તો પ્રાણીઓ બિચારા આમ તેમ ભટકતા હતા, ભયભીત થઈ ગયેલા, ધૂળતા હતા. પેલા હાથીને એમ થયું કે એવી જગ્યા ઊભું કરું કે જ્યાં ઘાસ ના હોય, આગ ના આવે. એને બધું ઘાસ કાઢી નાખ્યું અને જગ્યા સરસ આગ ના એટલે બધા જે પ્રાણીઓ હતા, હરણિયા, સસલા, બધા એ કુંડાળામાં આવી ગયા સેફ. એમાં પેલા હાથીને ખડા જાય, પગ ઊભો કર્યો, બધા ખીચો ખીચ હતા. એમાં એક સસલું અંદર આવી ગયું જગ્યાથી, પગ ઉપાડે, પગ મૂકવા જાય ત્યાંથી જોયું પેલા હાથી સસલું છે, પગ મૂકીશ તો શું થશે? છૂંદો થઈ જશે. પગ એને ઊંચો રાખ્યો. 1 દિવસની, 2 દિવસની, 3 દિવસ, 7 દિવસ દાવાનળ ચાલે. દાવાનળ શાંત થઈ ગયો, બધા પ્રાણીઓ બધા સેફ ત્યાંથી દૂર થઈ ગયા. બધા 7 દિવસ પગ ઊંચો રાખ્યો. લોહીનું ભ્રમણ બંધ થઈ ગયું. હાથી પગ મૂકવા જાય છે, બેલેન્સ ગયું, પડી ગયો, આયુષ્ય પૂરું થયું. પણ એને પેલા સસલાની જીવ ગયા. એટલે દેવલોકમાં ગયો, ત્યાંથી પછી જો એનિમલની આટલી દે, પણ એને કુદરતે બક્ષિસ આપી કે નહીં કર્મ સત્તા. તમે સુકૃત કર્યો એટલે એની બક્ષિસ તમને મળવાની. આ બધું એમાં આ જાણીને આ વિચારો કે આ મારો પૂર્વ. અને જો હવે જો સન્માર્ગે ન ગયો તો ફરી પાછા બેક. શાસ્ત્રકારો કહે છે કે 14 પૂર્વધરી સમવસનની અંદર હાજર ભગવાનની વાણી સાંભળે છે. મેં પહેલા પણ કહ્યું 14 પૂર્વધર કેટલું ભણ્યા છે? 14 પૂર્વ. ત્યાં નિયાણા બાંધે છે કે અમને દેવના સુખ પણ આવા દેવો આવ્યા છે. અને એ સુખ, સંસારના સુખની વાંચના, આસક્તિ, મોહ એટલા ચીકણા કર્મો બાંધે છે. પાછા નપસીને ક્યાં જાય છે? ક્યાં જાય છે? કિરેન્સમાં. અને પાછા ક્યાં? ત્યાં કિરેન્સની નીચે શું? નિકોલ. હવે આ મહાત્માઓની આ દશા થાય, આપણું શું? કોઈ પ્રશ્ન? પછી આગળની ચર્ચા આપણે એકાગ્રતાપૂર્વક સાંભળે. ખૂબ ખૂબ અનુમોદના. તેની સાથે સર્વકલ્યાણકારણમ થેન્ક યુ. મિત્રાજ્ઞા કંઈ તો કહેવાનું તમારા સૌની ઈચ્છા. નેક્સ્ટ સેશન ક્યારે આવે? 2 weeks. 2 weeks from today. 2 weeks. કીડી અને મચ્છરનો શું? કીડીને મચ્છર વચ્ચે એક બીજો પહેલા સ્પર્શની જ આવે, પછી સ્વાદેન્દ્રિય, પછી કીડી એ કેવી સ્વાદેન્દ્રિય પર ગ્રહણેન્દ્રિય, મચ્છરને ગ્રહણેન્દ્રિય, એટલે ફૂલને પગર જે હોય સુગંધ ત્યાં. જો તમારે જરૂર હોય તો આ લઈ લો, તમે ઉપયોગ ન કરવાનો હોય તો અહીંયા તો બી કેમ પણ ઉકેલ take it. એક સવાલ તમારું જંગલ માળાનો જે દાખલો આપશો, આપણે એમને જે કલિંગમાં જે અહંકાર કર્યો તે એવી રીતે આપણે ભગવાનને ફૂલને ચડાવે, ભગવાનને ફૂલ ચડાવવાનું સાધન હોવું જોઈએ, પણ સાથે આજના ક્યાં ફૂલ તોડીનો તમારે આગલી રાત્રે નીચે જે છોડ હોય એ શુદ્ધ વસ્ત્ર મૂકી દેવા અને આપોઆપ જે પડે એ વ્યવહાર આ નિશ્ચય વાત આ કરે છે. પણ આપણે સમયની
પરિવર્તનને કારણે બધાએ આજ્ઞા આપણે નથી કરતા.